દારૂની બેરોકટોક ખેપથી અકસ્માત સર્જાયો। કમઠાડિયા પાસે બુટલેગરના બાઇકે અકસ્માત સર્જ્યો, જેમાં સામેથી આવતી બાઇકને ટક્કર મારતા ચાલક ઘાયલ થયો છે। અકસ્માતમાં ઘાયલ બાઇક ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો ખાસ જ્યારે બુટલેગરે બાઇકે સર્જ્યો અકસ્માત, કારણ કે દારૂના નશામાં અત્યારે જે ચાલકો છે તે વાહન ચલાવતા હોય છે, ત્યારે સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી। અરવલ્લીના ભિલોડા વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં કમઠાડિયા પાસે બુટલેગરના બાઇકે અકસ્માત સર્જ્યો। સામે જે બાઇક આવી રહ્યો હતો તેની સાથે અકસ્માત સર્જાયો, કારણ કે આ બાઇક ચાલક નશાની હાલતમાં હતો, સાથે પોતે બુટલેગર પણ હતો કે જે દારૂ લઈને જઈ રહ્યો હતો। શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, આખી અકસ્માતની ઘટના કઈ રીતે બની છે? જે રીતે આપણે જણાવ્યું કે ભિલોડાના કમઠાડિયા ગામ છે, જે અંતરિયાળ વિસ્તાર છે, ત્યાંથી એક ખેડૂત દીકરો એ પોતે ખેતરમાં પાણી વાળી અને બાઇક પર આવી રહ્યો હતો, ત્યારે બેફામ રીતે કોથળાની અંદર દારૂની બોટલો ભરેલી હતી, ત્યારે બુટલેગર બેફામ રીતે આવી અને આ જે ખેડૂત પુત્ર હતો એને અડફેટ લીધો હતો। એના સાથે જ ખેડૂત પુત્ર બેભાન થઈ નીચે પટકાયો હતો। બુટલેગરનું જે બાઇક છે એ બુટલેગર પણ નીચે પટકાયો હતો, પરંતુ બુટલેગર પોતે પડતાની સાથે ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો। આસપાસના લોકો ઇજાગ્રસ્ત ખેડૂત પુત્ર છે એને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મહત્વની બાબત એ છે કે આટલા પોલીસનું અલ્ટિમેટમ આપવા હતા, પણ બુટલેગરો અંતરિયાળ વિસ્તારની અંદરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ક્યાંક ને ક્યાંક આ અવનવી કિમિયા અપનાવી અને સફળ થતા હોય છે, ત્યારે પોલીસ આ બાદ કમાન્ડ લાવે ખાસ જરૂરી છે। આભાર શૈલેષ, તમામ વિગતો માટે।